अन्य समाचार विषे बात करिए तो गांधीनगરમાં पीएम जयમાં યોજનાની 12મી ગવર્નિંગ બોડીની બેઠક મળી હતી। નવી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ માટે મંત્રીએ સૂચના આપી છે। માહિતી મેળવવા, જાણકારી મેળવવા હેલ્પલાઇનનો ઉપયોગ વધ્યો છે। આ સાથે જ યોજના અને પ્રોસિજર સંલગ્ન જાણકારી મેળવવા માટે 3 મહિનામાં 10,000 કોલ મળ્યા છે। 3 મહિના પહેલા જ સરકારે હજુ તો એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો। આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર, ગ્રામ્ય અને શહેરી आरोग्य अधिकारी उपस्थित रहा था। बैठक में जे आपणे टेंडर करीए छीए टेंडर माटे पण केटलीक नियत प्रोसिजरो केटलीक उमेरी शकाय अने केटलाकना डबल नाम होय के क्यांय कन्फ्यूजन होय तो एनी सुधारणा अंगेनी चर्चा करी अने एना माटे आवता समयमां ज्यारे पण आ टेंडर थशे त्यारे आ बधी बाबतोनो नवा पेकेजीस કે જે હવે તો રોબોટિક્સ ને ઘણી બધી એડવાન્સ મેડિકલ ટેકનોલોજી હવે આગળ વધી રહી છે એવા સમયમાં ટેકનોલોજી આધારિત પ્રોસિજરોનો સમાવેશ કરવાનો તેમજ કેટલાક નામો જે ડબલ હતા અને ક્યાંક કન્ફ્યુઝન પેદા થતું હતું એવી તમામ બાબતો સાથે નવું ટેન્ડર કરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને એક જે આજે મહત્વનો નિર્ણય કર્યો સ્ટેમ્પનો જે ભાવ યુએસએફડીએ અને આપણું ઇન્ડિયન મેક એમાં થોડો ડિફરન્સ નક્કી કર્યો હતો ક્વોલિટીના આધારે, પરંતુ હાલ પૂરતો એ નિર્ણય આપણે એને મુલતવી રાખ્યો છે। સંવાદદાતા નિકુંજ જાની। જી નિકુંજ, અત્યારે આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કમિશનરની મહત્વની બેઠક મળી હતી, શું ચર્ચા થઈ? દર વર્ષે પીએમજેવાય યોજના અંતર્ગત ગવર્નિંગ બોડી જે રાજ્ય સરકારની છે તેની વાર્ષિક મીટિંગ મળતી હોય છે અને આજે પણ તે મીટિંગ મળી। ખાસ કરી પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના, આયુષ્યમાન યોજનાની અમલવારી રાજ્યની અંદર સુચારુ રૂપે થાય તેને લઈને આ બેઠકની અંદર મહત્વની ચર્ચા કરવામાં આવી છે। કારણ કે પાછલા દિવસોની અંદર સૌ કોઈ જોયું હતું કે ખ્યાતિકાંડની અંદર પીએમજેવાય યોજનાનો ગેરઉપયોગ કરીને ખોટી રીતે ઓપરેશનો કરવામાં આવ્યા હતા। તે બાબતનો પણ આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે અને હવે પછી પીએમજેવાય યોજના અંતર્ગત આ પ્રકારના લૂપહોલ્સ ન રહે તે દિશાની અંદર પણ આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। એક મહત્વનો નિર્ણય જે છે તે એન્જિયોપ્લાસ્ટી માટેના વપરાતા સ્ટેન્ડને લઈને લેવાયો છે કે એન્જિયોપ્લાસ્ટી માટેના જે સ્ટેન્ડ જે છે તેના ભાવોને લઈને જે સુધારો કરવામાં આવ્યો હતો, સુધારેલા ભાવ જે વધારવામાં આવ્યા હતા તેનો અમલ જે છે તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। આજની ગવર્નિંગ બોડી બેઠકની અંદર તે નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય કેટલાક આ યોજના સાથે જોડાયેલા તેના ઇમ્પ્લિમેશન સાથે હોય, તેના ફીડબેક સાથે હોય તે તમામ મુદ્દાને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરાઈ। જી નિકુંજ, આભાર આપનો।